હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી થિયરીઓ જોઈ હતી, બરાબર, અમુક મેથડ પ્લેટ કેપેસિટરની. ઓકે, ત્યારબાદ આપણે ડાયલેક્ટ્રિક સ્લેબ માટે સમતુલ્ય કેપેસિટન્સ કઈ રીતે મેળવવું, તેના અમુક શોર્ટકટ્સ બધું જોઈ ગયા, બરાબર. હવે તેના રિલેટેડ ક્વેશ્ચન્સની પણ થોડી તૈયારી કરીએ, થોડી પ્રેક્ટિસ કરીએ, જેથી તમને ખ્યાલ આવે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે, બરાબર. એ ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલી આપણા માટે અનનોન હશે, એટલે કે અજાણ્યા હશે, કે જેનાથી તમે અજાણ છો. હા, મેથડ તમને ખબર હશે, સૂત્રો તમને આવડતા હશે, પણ તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ તમને ખબર પડવી જોઈએ. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો, જેમાં તમને K1, K2 અને K3 ની કિંમત આપેલી છે 2, 3, 4, બરાબર. એટલે આ ટાઈપનું તમને તંત્ર આપેલું છે, જેમાં આટલા વિભાગમાં એક દ્રવ્ય ઉમેરવામાં આવે છે, જેનો ડાયલેક્ટ્રિક અચળાંક છે K3, બરાબર. એટલે K3 દ્રવ્ય ઉમેરેલું છે તે કયા વિસ્તારમાં છે એ પણ સમજો, કે આટલી લંબાઈ છે, આટલી પહોળાઈ છે અને આટલી ઊંચાઈ છે. ઓકે, ચલો. તો એટલા વિસ્તારમાં K3, આટલા વિસ્તારમાં K1, આટલા વિસ્તારમાં K2 ઉમેરેલું છે. ત્રણેયની કિંમત આપેલી છે અને ઘણી બધી માહિતીઓ અહીંયા તમને ડાયમેન્શનની આપેલી છે. કુલ ઊંચાઈ D છે, લંબાઈ પહોળાઈ LL છે, આ બાજુ જે દ્રવ્ય ભરેલું છે તેમાં L/3, એટલે ઓટોમેટિક ખબર પડી જાય આ બાજુ શું હોય, 2L/3. L - L/3 કરો એટલે આ લંબાઈ તમને મળી જશે. અહીંયા તમને આપેલું છે 2D/3, તો અહીંયા તમે શું કરશો, D - 2D/3 એટલે કે D/3. ઓકે, એટલે આ તમને મળશે, એ કેટલું મળશે, D/3 મળશે. એવી રીતે આ તમને જે મળશે, આ લંબાઈ એ કેટલી મળશે, તો કે 2L/3 મળશે. આ ક્વેશ્ચનમાં નથી આપેલી, પણ આપણને મળી જાય છે. ઓકે, તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને 4 ઓપ્શન આપેલા છે. ક્લિયર છે? એટલે હું તમારી સામે ડાયાગ્રામ મૂકું છું, આખો ક્વેશ્ચન એકસાથે આવે આપણે એ રીતે જોઈએ. ઓકે, આ તંત્રનું તમારે કેપેસિટન્સ મેળવવાનું છે. તમે જાતે એક વખત વિડીયો સ્ટોપ કરીને સોલ્વ કરી શકો અને પછી તમે વિડીયો સ્ટાર્ટ કરો અને ચેક કરો આન્સર આવે છે કે નહીં. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં તો તમારે વિદ્યુતભારની ગતિ સમજવાની, કે અહીંયા એમાંથી ધારો કે વિદ્યુતભાર દાખલ થાય છે તો બીમાંથી વિદ્યુતભાર બહાર નીકળે છે. જેવો એમાં દાખલ થશે એટલે વિદ્યુતભારની બે વહેંચણી થશે, બે દિશામાં. ઓકે, કઈ રીતે એ સમજો, કે વિદ્યુતભાર છે એ અહીંયા તમને આવી રીતે નીચે તરફ દેખાશે જતો. કલર થોડોક વ્યવસ્થિત દેખાતો નથી, આપણે કોઈ એવો કલર પસંદ કરીએ. ચલો, એક વિદ્યુતભાર આમાં જશે, એક વિદ્યુતભાર આમાં જશે. એ જે આ ગયો છે, એક મિનિટ, આનો બીજો કલર દર્શાવી દઈએ. એક વિદ્યુતભાર આમાં જશે. જે આ તમને રેડ કલરનો દેખાય છે એ પાછો આમાંથી પણ પસાર થશે. તો સમાન વિદ્યુતભાર ક્યાંથી પસાર થાય છે, K1 અને K2 માંથી. એટલે કે એ બેનું શ્રેણી જોડાણ આવશે અને K3નું તેની સાથે સમાંતર જોડાણ. એટલે આખી વાત આવી રીતે છે કે એક કેપેસિટર છે, સમજો વ્યવસ્થિત. આખી વાત આવી છે કે આ એક કેપેસિટર છે, બરાબર. કોઈ મોટું કનેક્શન તમને ડિફિકલ્ટ આપેલું નથી. આ બીજું કેપેસિટર છે અને આ બાજુ એક કેપેસિટર છે સમાંતરમાં. અહીંથી વિદ્યુતભાર આવે છે, અહીંથી વિદ્યુતભાર નીકળે છે, એમ સમજી શકો. ઓકે, એટલે આ કેપેસિટર થયું C1, આ થયું C2 અને આ થયું C3. આ C1, આ C2 અને આ C3, બરાબર. સેમ આવું કનેક્શન છે. તો સૌથી પહેલાં તમે શું કરો,
જય માતાજી કરીને આન્સર મૂકી દો. કેમ આટલી મોટી કેલ્ક્યુલેશન કરે કોણ? ઓકે, મજાકની વાત છે. બાકી ખબર છે તમે પણ પૂરેપૂરી કોશિશ કરશો. સૌથી પહેલાં શું કરશો? C1 અને C2નું શ્રેણી જોડાણ મેળવશો. તો આપણે પણ એ મેળવીએ. C1 અને C2નું શ્રેણી જોડાણ. એક નાની નાની વાત યાદ રાખજો તો તમને વ્યવસ્થિત સોલ્યુશન ખબર પડશે. તો 1/c ઇક્વિવેલન્ટ કરશો, બરાબર. એને આપણે નામ આપી દઈએ કંઈક 1/c ડેશ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 કરવાના છો તમે. ઓકે, 1/c1 શું થાય? તો કે K1 ઇન્ટુ એપ્સલન નોટ ક્ષેત્રફળ. ચલો, C1નું ક્ષેત્રફળ શું થશે? તો કે C1 એટલે કે આ કેપેસિટર, તેના માટે ક્ષેત્રફળ કયું અને અંતર કયું? તો અંતર જુઓ, વિદ્યુત ભારની જે દિશામાં ગતિ થાય છે તે અંતર અહીંથી આમ નીચે તરફ જાય છે, એટલે કે આ થઈ ગયું બે પ્લેટ વચ્ચેનું અંતર, એટલે કે D/3 છે એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. એપ્સલન નોટ A/d થાય ને, ત્યાં ડીની જગ્યાએ શું આવશે? D/3. પણ ક્ષેત્રફળ એટલે આટલો ભાગ થયો. જો આ તમને દેખાય તે દેખાય છે આ ભાગ, એટલે કે આ લંબાઈ L અને અહીંયા જુઓ L/3, એટલે આ જે પહોળાઈ છે L/3. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને અહીંયા મળશે L ઇન્ટુ L/3. એટલે અહીંયા આવશે એ L ઇન્ટુ L/3. ઓકે, એવી રીતે 1/, અહીંયા K2 થશે એપ્સલન નોટ. હવે K2 માટે જુઓ તો કે ક્ષેત્રફળ તો એટલું જ છે L ઇન્ટુ L/3. જો આ ક્ષેત્રફળ પણ એટલું જ થવાનું. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો એક આ થશે અને એક આ થશે. આટલી છે પહોળાઈ છે ત્યાં પણ જુઓ, અને લંબાઈ છે એ L/3 છે. તો અહીંયા તમે કરશો એ પણ L ઇન્ટુ L/3 આ ક્ષેત્રફળ થયું. અને છેદમાં અંતર હવે જે બે પ્લેટ વચ્ચેનું છે એ કેટલું થઈ ગયું? 2D/3. ઓકે, આ સોલ્યુશન કરવું થોડું ડિફિકલ્ટ, બરાબર. એટલે વ્યવસ્થિત સમજજો. K1ની કિંમત પણ મૂકી દેવાની છે. ઓકે, D/3 છે એમાં પણ 3 ઉપર જશે અને D તો સાવ ઉપર જતો રહેશે, બરાબર. એટલે આપણે અહીંયા મૂકીએ કિંમત 1/K1. K1ની કિંમત છે 2 એપ્સલન નોટ. અહીંયા L²/3 નીચે D/3. એક કામ કરીએ ને, આ 3 કેન્સલ આઉટ જ કરીએ એટલે હેરાન કરતા નીકળે અહીંથી. તો બચ્યું કેટલું? તો કે 2 એપ્સલન નોટ L²/D. એવી રીતે અહીંયા 1/K2ની કિંમત છે 3 એપ્સલન નોટ L²/2D. ઓકે, કોમન શું નીકળે છે? તો કે જો D ઉપર જશે, છેદનો છેદ ઉપર જશે, એટલે Dના છેદમાં એપ્સલન નોટ L² કોમન. Dના છેદમાં એપ્સલન નોટ L² કોમન નીકળી ગયું. હવે બચે છે શું? તો 1/2 અને અહીંયા થશે 2/3. છેદનો છેદ અંશમાં, એટલે આ 2 છે એ અંશમાં જ ગયેલો છે. ઓકે, એટલે આ થઈ ગયું D છેદમાં એપ્સલન નોટ L² અને આ થઈ ગયું 7/6. પણ આ તમને મળેલું 1/C ડેશ. તો C ડેશ શું મળી ગયું? 6/7 એપ્સલન નોટ L²/D. હજુ તો પહેલું રિઝલ્ટ મળેલું છે. હવે આ C ડેશ સાથે, એટલે કે આ બંનેના સમતુલ્ય જોડાણ સાથે આ તેની સાથે શેમાં છે? સમાંતરમાં, બરાબર છે. તો હવે તમે જે લખવાના છો એ શું લખશો? હવે લખશો C3
અને સી ડેશ શેમાં આવશે? समांतर में। એટલે फाइनल जे तमने मळशे C इक्विवेलेंट इक्वल टू C3 प्लस C डैश थईने मळशे। C3 में पाछुं आवशे K3 एप्सिलॉन नॉट। हवे त्यां क्षेत्रफळ जुओ पाछा, त्यां आडछेदनुं क्षेत्रफळ आ थयुं तो शुं थशे? तेमां पण लंबाई गुण्या पहोळाई। लंबाई केटली? 12/3। पहोळाई केटली? L। आटलू तमारे क्षेत्रफळ जोईए छे तो लंबाई गुण्या पहोळाई करवी पड़े। एटले 12/3 इंटू L करशो तमे त्यां। अने अंतर छेदमां अंतर थशे एटले અહીંથી લઈને અહીંયા સુધીનું છેક સુધીનું અંતર તો કેટલું થાય? D। એટલે અહીંયા આપણે ખાલી લખવાના છીએ D પ્લસ C ડેશ શું મળેલું છે? 6/7 એપ્સિલન નોટ L સ્ક્વેર ડિવાઈડ બાય D। K3 ની કિંમત મૂકીએ। K3 ની કિંમત છે 4 एप्सिलॉन नॉट अहींया थशे 2L स्क्वेर डिवाइड बाय 3D प्लस 6/7 एप्सिलॉन नॉट L स्क्वेर डिवाइड बाय D। कॉमन जे निकले छे ते काढी लो। एप्सिलॉन नॉट L स्क्वेर डिवाइड बाय D कॉमन। एप्सिलॉन नॉट L स्क्वेर डिवाइड बाय D कॉमन। हजू उपरथी जो 2 पण कॉमन निकली जशे तो अंदर शुं बच्युं? 4 डिवाइड बाय 3 प्लस 1 डिवाइड बाय 2 कॉमन निकलेलू है ने, 3 डिवाइड बाय 7 एटले 2 एप्सिलॉन नॉट L स्क्वेर D इंटू 28 अने 9 करो एटले 37 थशे अने छेदमां 21। 37 गुण्या 2 करशो एटले 74 थशे छेदमां 21। एप्सिलॉन नॉट L स्क्वेर डिवाइड बाय D आवशे आंसर। ओके चलो चेक करिए। 74 डिवाइड बाय 21 एप्सिलॉन नॉट L स्क्वेर डिवाइड बाय D। ऑप्शन बी है आंसर। क्लियर? आज टाइपनो एक क्वेश्चन JEE एडवांस में पण आवी चूक्यो छे बराबर। तेमां थोड़ा चेन्जीस हता ने तेमां तमारे गुणोत्तर मेळवવાનો हतो बराबर। ए क्वेश्चन पण तमे हवे जाते सॉल्व करी शको बराबर। मेथड आ ज छे, तेमां केल्क्युलेशन थोड़ुंक अलग रीते थशे। ओके बीजो एक क्वेश्चन छे। आकृतिमां दर्शाव्या प्रमाणे ए क्षेत्रफळवाળી प्लेटथी बनेल समांतर प्लेट केपेसिटरमां 3 डायइलेक्ट्रिक स्लेब दाखल करवामां आवे छे। तेमना डायइलेक्ट्रिक अचळांक K1 K2 અને K3 ના કિંમત તમને આપેલી છે 3, 5, 2। જો આટલું જ કેપેસિટન્સ મેળવવા માટે એક જ ડાયઇલેક્ટ્રિક માધ્યમ વાપરવું હોય તો તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો? ટૂંકમાં 3 ડાયઇલેક્ટ્રિક અચળાંક છે તેનો સમતુલ્ય ડાયઇલેક્ટ્રિક અચળાંક તમારે મેળવવાનો છે। 3 નો સમતુલ્ય मतलब આ આખામાં મારે એક જ મટીરિયલ ભરવું હોય। અત્યારે 3 ભરેલા છે પણ જો એક જ મટીરિયલ ભરવું હોય અને કેપેસિટન્સ આટલું જ જોઈતું હોય તો પછી ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોવો જોઈએ? તો સિમ્પલ છે, ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ બરાબર નવા ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળાનું કેપેસિટન્સ બરાબર। એટલે આ બધાનું સમતુલ્ય મેળવીએ। C ઇક્વિવેલન્ટ। ચલો આમાં શું થશે? અહીંથી વિદ્યુતભાર આવે છે, આ બેમાં વહેંચાય છે, પાછો ભેગો થઈને આમાંથી જાય છે। मतलब શું થયું? તો કે C1 C2 નું સમાંતર જોડાણ થશે અને એ સમાંતર સાથે C3 નું શ્રેણી થશે। એટલે આ રીતે ડાયાગ્રામ બનશે। બધી માહિતી આવી ગઈ આમાં। આ C1 આ C2 કેમ કે ત્યાં વિદ્યુતભારો જો તમને વહેંચાતા દેખાય છે અને આ C3 કેમ કે ત્યાંથી કુલ વિદ્યુતભાર પાછો ભેગો થઈને જાય છે। તો આ તો સાવ ઈઝી થઈ ગયું। C ઇક્વિવેલન્ટ ખરેખર શું થશે જુઓ તો કે C1 અને C2 નું પહેલાં શું થશે?
સમાંતર જોડાણ એટલે C1 વત્તા C2 ગુણાકારમાં C3 છેદમાં ત્રણેયનો સરવાળો. કઈ રીતે કરેલું છે? તો કે હું સપોઝ પહેલાં બેનું જ લઉં C ડેશ, તો એ C1 વત્તા C2 થાય. તો C ઇક્વિવેલન્ટમાં C ડેશ સાથે શ્રેણીમાં કોણ આવે? C3 એટલે C ડેશ C3 છેદમાં C ડેશ વત્તા C3 કરવું પડે. હવે તમે જાતે જ ચેક કરી લો કે C ઇક્વિવેલન્ટ શા માટે આવું આવ્યું. સમજ પડે છે? આ જે C1 અને C2નું સમાંતર જોડાણ છે તે અહીંયા મળી ગયું. C ડેશનું શ્રેણી જોડાણ C3 સાથે, તો બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો કરી દીધો. પાછી C ડેશની કિંમત મૂકી દીધી C1 + C2. ઓકે, તો C1 શું થશે? તો કે K1 એપ્સિલન નોટ. હવે સમજો, ત્યાં ક્ષેત્રફળ અડધું અને અંતર પણ અડધું એટલે A/2 છેદમાં D/2 થશે. બરાબર? થોડુંક કેલ્ક્યુલેશન મને લાગે છે ત્યાં સુધી વધી જશે. બરાબર? પણ હવે કર્યું જ છે તો કરી નાખીએ. એવી રીતે અહીંયા આવશે K2 એપ્સિલન નોટ A/2 અને D/2 આખાનો સરવાળો આના સાથે C3 સાથે. થોડુંક વધી જાય છે કેલ્ક્યુલેશન. આપણે એક કામ કરીએ, પહેલાં ખાલી C ડેશ અલગથી મેળવી લઈએ. આ બધું આપણે રિમૂવ કરીને પહેલાં C ડેશ મેળવી લઈએ. ચલો, અહીંયા શું થશે? K1 એપ્સિલન નોટ A/2 છેદમાં D/2 વત્તા K2 એપ્સિલન નોટ A/2 છેદમાં D/2. બંનેની પરિસ્થિતિ તો સરખી જ છે. જો ક્ષેત્રફળ પણ અડધું, અંતર પણ અડધું. ઓકે, K1 અને K2ની કિંમત જોઈ લઈએ. તો કે 3 અને 5 છે, અને આમાં કેન્સલ શું થાય છે? તો કે /2 કેન્સલ આઉટ. તો અહીંયા થશે 3 એપ્સિલન નોટ A/D પ્લસ 5 એપ્સિલન નોટ A/D, એટલે ટોટલ થઈ ગયું 8 એપ્સિલન નોટ A/D. આ કોનું મળી ગયું શ્રેણી જોડાણ? C1 અને C2નું, સમાંતર જોડાણ. ઓકે, ચલો હવે પહેલાં C3 મેળવી લઈએ. એટલે K3 એપ્સિલન નોટ A/D/2. શા માટે? કેમ કે તેના માટે જો ક્ષેત્રફળ આખું જ છે, અંતર D/2 છે. K3ની કિંમત કેટલી આપી છે જોઈ લઈએ. 2 આપેલી છે. તો અહીંયા 2 એપ્સિલન નોટ A/D અને છેદનો છેદ અંશમાં, અત્યારે છેદમાં જ રાખીએ. ચલો, એટલે આ બની ગયું 4 એપ્સિલન નોટ A/D. આ C3 મળી ગયું. હવે આપણને ખબર છે C ડેશ અને C3 શેમાં છે? શ્રેણીમાં. C ડેશ અને C3 શ્રેણીમાં છે. તો 1/C ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1/C ડેશ. ચલો, C ડેશ ક્યાં આવશે? 8 એપ્સિલન નોટ A/D પ્લસ 1/C3 4 એપ્સિલન નોટ A/D. તો 1/એપ્સિલન નોટ A/D કોમન, એટલે કે D ઉપર જતો રહેશે. D/એપ્સિલન નોટ A કોમન. અહીંયા બચશે 1/8 પ્લસ 1/4. 8 LCM આવશે. 8 લસા આવે તો અહીંયા 1 + 2 થાય, એટલે કે 3/8 થશે. આ C ઇક્વિવેલન્ટ છે. તો C ઇક્વિવેલન્ટ આ 1/ હતું ને, હવે C ઇક્વિવેલન્ટ જે મળશે એ 8/3 એપ્સિલન નોટ A/3. C ઇક્વિવેલન્ટને આપણે શું કહીશું? K × એપ્સિલન નોટ A/D. કેમ કે આખું એક જ માધ્યમથી ભરવું છે અને K નામ આપી દઈએ, ધારો કે ડાયલેક્ટ્રિક અચળાંક જે આપણે મેળવવો હતો. તો આ એપ્સિલન નોટ A/D આખું કેન્સલ આઉટ અને તમને K મળી જશે 8/3. ઓકે, ચેક કરીએ. 8/3 ઓપ્શન ડીમાં છે. જુઓ, ક્લિયર? શું કરેલું છે? C ડેશ ઇક્વલ ટુ C1 + C2 બંને સમાંતરમાં છે, એટલે C ડેશ મળી જાય. પછી C3 અલગથી મેળવી લીધું, પછી બંનેનું શ્રેણી જોડાણ મેળવી લીધું, અને તેના ઇક્વલ ટુમાં આપણે કીધું C ઇક્વિવેલન્ટ. પણ એ પણ કેવું છે?
તો કે આખું કેપેસિટર લઈ લો તો એપ્સિલોન નોટ એ બાય ડી થઈ જાય અને એમાં એક માધ્યમ ભર્યું એટલે કે માધ્યમ, બરાબર. કે શું થશે? એ માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક જે આપણે મેળવવાનો હતો. ઓકે, ચલો આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. હવે આગળના ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન છે એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E નોટ છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું અને ડાયલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચે પીડી કેટલો હશે? પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ કેપેસિટરની બે પ્લેટ આપણે ડ્રો કરી લઈએ. ઓકે, બે પ્લેટ ડ્રો કરી લીધી. હવે જે ઓલું ચોસલું છે એક્સ જાડાઈનું એ કોઈ એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. જો કે તેનાથી કોઈ ફરક પડતો નથી. એ ચોસલાનું સ્થાન ગમે તે હશે તમને સેમ રિઝલ્ટ મળશે. આ તો ટેક્સ્ટ બુકમાં આપણને ક્વેશ્ચનમાં આ રીતે આપેલું છે તો એ રીતે આપણે ડ્રો કરીએ. આવી રીતે છે, સમજો. તો ટોટલ અંતર કેટલું છે? જે આ ટોટલ છે એ 5x છે. આ થયું 5x, આ છે x. તો આ અંતર કેટલું થશે? 5x - x એટલે કે 4x. સાવ સિમ્પલ વસ્તુ છે. જ્યારે હવામાં હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર શું છે? E0. હવે અહીંયા ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે? 3. તો માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? તો કે E0/k. અને E0/k ની કિંમત કેટલી છે? તો કે 3 જેટલી. સિમ્પલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = તમે શું કરશો? V1 + V2. હવે V = ED સૂત્ર છે ને, તો અહીંયા E0 છે તો E0 × અંતર એટલે કે 4x કરશો, પ્લસ અહીંયા E0/3 છે અને એના ગુણ્યા અંતર તમે કરશો x, બરાબર. એટલે અહીંનો સ્થિતિમાનનો તફાવત E0 × 4x કરી દીધું, અહીંયા E0/3 × x કરી દીધું. /3 શા માટે આવ્યું? કેમ કે ડાયલેક્ટ્રિક અચળાંકની કિંમત છે અને ડાયલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે E0/k. તો આ આન્સર આવશે 13 E0x / 3. સીધો જ જવાબ આવી ગયો. E0x / 3 ઓપ્શન સી છે. જુઓ, ચેક કરો. ક્લિયર? હવે સવાલ એ થાય કે જો આ ચોસલું અહીંયા ક્યાંક મૂકેલું હોત તો પણ જવાબ આ જ રહેત. ક્લિયર? એટલે ચોસલાના સ્થાન પર આધારિત નથી. ડાયલેક્ટ્રિકની અસર છે, ડાયલેક્ટ્રિક માધ્યમની અસર એ ચોસલાના સ્થાન પર આધારિત નથી. મેં તો જો આટલી મોટી સ્પેસ મૂકેલી પણ ફટાફટ આન્સર આવી ગયો છે, બરાબર. એટલે ઘણી વખત લાગતું હોય કે ક્વેશ્ચન મોટો હશે, ડિફિકલ્ટ લાગતો હોય, પણ એ વધારે ઇઝી પણ હોઈ શકે. એટલે કોશિશ કર્યા વગર એક પણ ક્વેશ્ચન મૂકવો નહીં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને 50 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે, બરાબર. એટલે એક કેપેસિટરનું ચાર્જિંગ થઈ ગયું. ચલો, હવે તેને 2 માઇક્રોફેરાડેના બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, બરાબર. ચલો, બીજા કેપેસિટર સાથે જોડવામાં આવશે તો શું થશે? તો વિદ્યુત ભારની વહેંચણી થશે. કઈ રીતે? તો સરખો નહીં વહેંચાય, કેપેસિટી અનુસાર વહેંચાશે. પહેલા કેપેસિટરની કેપેસિટી છે 4 માઇક્રોફેરાડે અને બીજાની કેપેસિટી છે 2 માઇક્રોફેરાડે. ઓકે, બીજું કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કરેલું નહોતું.
આ પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા શોધો. આ પ્રક્રિયામાં 1 મિનિટ અવગણો નહીં ગણો આવશે. આ પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા શોધો. આપણે એમ લખી દઈએ. ઓકે, તો આના માટે તમારી પાસે બે રસ્તા છે. એક, તમે પ્રારંભિક ઉર્જા મેળવી લો. કઈ રીતે? U બરાબર Q²/2C અથવા તો હાફ CV² પરથી. આ સમીકરણ 1 નામ આપી દો. પછી 1 પરનો વિદ્યુતભાર મેળવી લો CV પરથી, કુલ વિદ્યુતભાર. પછી Q1 બરાબર તમે કરશો C1/C1 + C2 ઇન્ટુ કુલ વિદ્યુતભાર Q, અને Q2 બરાબર C2/C1 + C2 ઇન્ટુ કુલ વિદ્યુતભાર Q. વિદ્યુતભારની વહેંચણી મેં તમને સમજાવેલી છે. પછી કુલ અંતિમ ઉર્જા Q1²/2C1 + Q2²/2C2 કરો. બરાબર, આમાં કિંમત મૂકો એટલે એક ઉર્જા મળશે. પછી ગુમાવાતી ઉર્જા બરાબર પ્રારંભિક ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા કરી દો. આ તમારો જવાબ આવી જશે. સાવ સિમ્પલ પ્રોસેસ છે. પહેલાં તમે કુલ ઉર્જા મેળવીને અલગ સાઈડમાં મૂકી દીધી. પછી કુલ વિદ્યુતભાર મેળવી લીધો. એ વિદ્યુતભારની 2 કેપેસિટરમાં વહેંચણી શોધી લીધી. પછી બંને કેપેસિટરની કુલ ઉર્જા અંતિમ મેળવી. પ્રારંભિકમાંથી અંતિમ ઉર્જા બાદ કરો એટલે જે બચી હશે તે વેડફાઈ ગઈ હશે. આ રીતે કરો, 100% આન્સર આવશે. બરાબર, અને આપણી પાસે એક શોર્ટકટ પણ છે. બરાબર, આવી કન્ડિશન માટે એક શોર્ટકટ પણ છે, તો એનો આપણે યુઝ કરી શકીએ સીધો જ, કે ગુમાવાતી ઉર્જા છે સીધી કઈ રીતે મળે. પણ યાદ રાખજો કે આ ટાઈપની કન્ડિશન માટે આ સૂત્ર વપરાશે. હાફ CV² જ કરવાનું છે, પણ C ની જગ્યાએ C1 C2/C1 + C2 અને V². ચલો હાફ. હવે તમને ઉર્જા માઇક્રોજૂલમાં આપેલી છે, તો કેપેસિટર પણ માઇક્રોમાં જ રાખો. C1 છે 4, C2 છે 2, એટલે અહીંયા કરશો 4×2/4 + 2. V², V 50 વોલ્ટ આપેલું હતું, એટલે 50નો સ્ક્વેર, એટલે 1/2. અહીંયા 4 × 2, 4 + 2 6, અહીંયા 50 અને અહીંયા 50. બસ સોલ્યુશન કરવાનું છે ખાલી. અહીંયા 2 2 તો કેન્સલ થઈ ગયા. અહીંયા 2 થશે, અહીંયા 3 થશે, એટલે 50×2 એટલે 100, 100×50 એટલે આ 5000 થયું, અને ડિવાઈડ બાય 3. 5000ના 3 ભાગ કરો એટલે લગભગ 1666.6666 આવ્યા કરશે. એટલે તમે આશરે લખી શકો 1667 માઇક્રોજૂલ. ક્લિયર? આ ગુમાવાતી ઉર્જા સીધું જ આપણને મળી ગયું. અને મેં તમને પહેલી મેથડ કીધી, પ્રારંભિક કુલ ઉર્જા મેળવો, અંતિમ કુલ ઉર્જા મેળવો, પછી બંનેનો તફાવત લઈ લો. એ પણ ચાલે, એમાં પણ તમને સેમ આન્સર મળશે. તો ઓપ્શન એ આન્સર છે 1667 જૂલ, માઇક્રોજૂલ. ઓકે, ચલો હજુ એક ક્વેશ્ચન છે જેનું સોલ્યુશન આપણે કરવાનું છે. આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર D છે. તો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધો. આની ઓલરેડી એકવાર આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. મેં અત્યારે એક ક્વેશ્ચન એટલા માટે લીધેલો છે કે ફરીથી થોડું રિવિઝન થઈ જાય. તો અહીંયા પ્લેટના તમે નંબર આપી દેશો 1 2 3 and 4. ક્યાં ક્યાં કેપેસિટર બને છે ચેક કરો. અહીંયા બને છે, અહીંયા બને છે, અહીંયા બને છે. 3 કેપેસિટર ટોટલ બને છે. કઈ રીતે બનવાના છે? તો કે 1 અને 2 વચ્ચે એક કેપેસિટર. ચલો મેં મૂકી દઉં છું ફટાફટ. તો 1 અને 2 વચ્ચે એક કેપેસિટર. પ્લેટના નામ આપી દઈએ, પ્લેટ 1, પ્લેટ 2. બીજું કેપેસિટર 2 અને 3ની વચ્ચે. 2 કોમન છે, એટલે સમજો કે મેં અહીંથી અહીંયા 2 નંબરની પ્લેટ લઈ લીધી, અને 3 નંબરની પ્લેટ છે ઇનડાયરેક્ટલી કોની સાથે કનેક્ટેડ છે? 1 સાથે. જુઓ 3 નંબરની પ્લેટ ક્યાં કનેક્ટેડ છે? 1 સાથે. ઓકે, તો અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3, અને 3 ક્યાંથી નીકળેલી છે? 1થી. હજુ એક કેપેસિટર છે 3 અને 4ની વચ્ચે. તો અહીંયાથી 3 નીકળી જાય છે,
પણ પ્રોબ્લેમ એ છે કે જે 4 છે એ કોઈની સાથે કનેક્ટેડ નથી, એ એકલું છે. આ થઈ ગઈ 4 નંબરની પ્લેટ. આ ક્યાંય કનેક્ટેડ નથી જુઓ, પણ ત્યાં બી છેડો તો આવી જાય છે. 4 નંબરની પ્લેટ સાથે બી ટર્મિનલ જોડાયેલો છે અને એ ટર્મિનલ છે એ 2 નંબરની પ્લેટ સાથે જોડાયેલો છે. બરાબર, એટલે હું અહીંયા મૂકી દઉં છું, આ બી છે. બરાબર, અને આ 2 નંબરની પ્લેટમાં ગમે ત્યાંથી તમે કનેક્શન લઈ શકો. અહીંયા જે છે આ એ છે. બરાબર, હવે શ્રેણી કે સમાંતર માટે તમારે એમ સમજવાનું કે આ બંને વચ્ચે કોઈ આભાસી બેટરી છે એમ વિચાર કરો, એટલે ઓટોમેટિક તમને શ્રેણી સમાંતરનો અંદાજ આવી જશે. તો તમે જ કહેશો કે સર અહીંયા એક વિદ્યુતભાર કુલ આવે છે તે આ બે ભાગમાં વહેંચાય છે અને પાછો અહીંયા કુલ બની જાય છે. મતલબ કે આ બે કેપેસિટર છે તેનું સમાંતર જોડાણ છે અને મૂલ્ય તો સરખા જ છે, એટલે C + C = શું થઈ ગયું? 2C. હવે જે આ 2C છે અને અહીંયાનું જે C છે આ બંને શેમાં આવશે? શ્રેણીમાં. તો C ઇક્વિવેલન્ટ મળશે 2C × C / 2C + C, એટલે કે 2C × C / 3C. એક C કેન્સલ, આન્સર આવી ગયો 2/3C. અને Cનું મૂલ્ય શું હોય? ε0A/d. શા માટે? કેમ કે પ્લેટનું ક્ષેત્રફળ A આપેલું છે અને ક્રમિક પ્લેટનું અંતર તમને D આપેલું છે. તો 2/3 ε0A/d આન્સર ઓપ્શન A. ક્લિયર છે? ઓકે, તો આવી તમે પ્રેક્ટિસ કરતા રહેજો. આ ક્વેશ્ચન્સ બધા વ્યવસ્થિત જોઈ લેજો, પ્લસ આવા બીજા બધા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરતા રહો. જેટલી જગ્યાએ ડાઉટ આવે, ઘણી વખત તમે એવું થાય કે કોઈક જગ્યાએ અટકશો, તો ત્યાં પછી વધારે ટાઈમપાસ ના કરો. તમે તમારી પ્રેક્ટિસ આગળ વધારો, પેન્સિલથી ટીક માર્ક કરીને રાખી દો. 2-3 ડાઉટ ભેગા થાય એટલે તમે એકસાથે પૂછી લો. ક્લિયર? કોઈ પણ ડાઉટ હોય કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, તો આજે અમુક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોયું. નેક્સ્ટ ટાઈમ આપણે નવી મેથડ સ્ટાર્ટ કરશું અને એના પછી પાછા એ મેથડને રિલેટેડ ક્વેશ્ચન્સ કરીશું. ઓકે, થેન્ક યુ.